નયના રસોડામાં રાત્રિ ભોજન રાંધવાની તૈયારી કરી રહી હતી. તેના મોબાઈલ ફોન પર કોલ આવી રહ્યો હતો. તેણે મોબાઈલ ફોનને સાયલન્ટ મોડ પર રાખ્યો હતો. તે ઈચ્છતી નહોતી કે તેના પતિ મુકેશને ખબર પડે કે કોનો કોલ આવી રહ્યો છે. નયનાએ મોબાઈલ ફોન ઉપાડ્યો અને જોયું કે તેનો પ્રેમી દીપક કોલ કરી રહ્યો છે. તે થોડા દિવસો માટે તેને ફોન કરવાની ના પાડી રહી હતી. તો તે વારંવાર ફોન કરી રહ્યો હતો. મુકેશના ડરને કારણે તે ઘણા દિવસોથી તેનો કોલ ઉપાડી નહોતી શકતી. મુકેશ ઘણા વર્ષોથી ગુજરાતમાં પ્રાઇવેટ નોકરી કરી રહ્યો હતો. તે 3 મહિના પહેલા ઘરે પાછો આવ્યો હતો. તેના પતિના ઘરે પાછા આવ્યા તો તેના માટે મુશ્કેલી આવી હતી. આશિક દીપક સાથે વાત નહોતી કરી શકતી. જ્યારે મુકેશ કમાવવા માટે ગયો હતો તે લાંબા સમય સુધી ઘરે આવી શક્યો નહીં. તે મોબાઈલથી જ પૈસા ટ્રાન્સફર કરતો હતો. આવી સ્થિતિમાં તેણે ઘરમાં એકલા રહેવું પડતું. ઘરમાં એકમાત્ર તેની સાસુ હતી જે ખૂબ વૃદ્ધ થઈ ગઈ હતી. તે ઘણી બીમાર રહેતી. ઘરમાં 2 નાના બાળકો હોવાને કારણે તેણે બજારમાંથી ઘર માટે શાકભાજી અને આવશ્યક વસ્તુઓ લાવવી પડતી. તે દિવસે દીપક અભ્યાસ કર્યા પછી શહેરથી ગામમાં તેની બાઇક પર પાછા આવતો હતો. તો નયના ભારે બેગ ઉપાડીને નજીકના બજારમાંથી પાછી આવી રહી હતી. ત્યારે દીપકની નજર નયના પર પડી. તે પહેલેથી જ નયનાને જાણતો હતો પરંતુ તેની સાથે વાત કરવાની તક નહોતી મળી. દીપકને જોઈને જ તે ઓળખી ગયો. નયનાને જોવાની માન્યતા આપવામાં આવી હતી. તેથી તેણે પ્રેમથી કહ્યું, ચાલો ભાભીજી બેસી જાઓ. હમણાં રિક્ષા નહીં, તમે મુકેશ ભાઈ સાહેબના પત્ની છો ને? હા. નયના આટલું જ કહી શકી. તે દીપક વિશે જાણતી નહોતી પણ તેને ખ્યાલ હતો કે આ રસ્તે જનાર કોઈ તેના ગામનું હોવું જોઈએ કારણ કે આ રસ્તો તેના ગામ તરફ જ લઈ જતો હતો. બેસો, હું તમને ઘરે ડ્રોપ કરી દઈશ. દીપકે તેને ઉપરથી નીચે સુધી જોઈને કહ્યું. તે તેની સામે જોવા લાગ્યો. દીપકે બેગ બાઇકની પાછળ બાંધી દીધી હતી એટલે સીટ પર થોડી જગ્યા રહી ગઈ. આ જ કારણ હતું કે નયનાને દીપકને ચીપકીને બેસવું પડ્યું. તેથી દીપક તેના દબાણને અનુભવી રહ્યો હતો. નયનાને પણ સારું લાગી રહ્યું હતું કે તે ભારે બેગ લઈને આટલું દૂર ચાલતા બચી ગઈ. બાઇક પરથી ઉતર્યા બાદ દીપકે નયનાનો મોબાઈલ નંબર માંગ્યો હતો. તે ઈચ્છતી હતી ન હતી છતાં મોબાઈલ નંબર આપવાની ના પાડી શકી નહીં. દીપકે 1 થી 2 વાર નયના સાથે તેની તબિયતનું બહાનું કાઢીને વાત કરવા ફોન કર્યો. અને તેની સાથે થોડા જ દિવસોમાં તે મજાક કરવા લાગ્યો. ધીમે ધીમે મોબાઈલ ફોનની વાતચીતને કારણે બંનેએ ખુલીને વાત કરવાનું શરૂ કર્યું. થોડા દિવસો પછી તેમની વચ્ચે વાતચીત એટલી હદે વધી ગઈ હતી કે જ્યારે નયનાના સાસુ નિંદરમાં હોય ત્યારે તે દીપકને ચોરીહુપીથી બોલાવીને મજા કરી લેતી હતી. કોઈ કારણ નયનાના પતિ મુકેશ કામ છોડીને ઘરે પાછા આવી ગયા હતા. ત્યારથી તે તેની નોકરી પર પાછા જવાનું નામ નહોતો લેતો. જ્યારે દીપક નયનાને ન મળવા બાદ ખૂબ જ બેચેન હતો અને તેણે ઘણી વખત ફોન કર્યો હતો. અત્યારે નયના રસોડામાં ભોજન બનાવવાની તૈયારી કરી રહી હતી. અને મુકેશ તેના રૂમમાં ટેલિવિઝન પર જૂની ક્રિકેટ મેચનો શો જોવામાં વ્યસ્ત હતો. દીપકનો કોલ ઉપાડવામાં તેને બહુ તકલીફ ન પડી. તે મોબાઈલ ફોન કાન પાસે મૂક્યો અને હળવેથી કહ્યું, હેલો. બીજી બાજુથી દીપકે કહ્યું, નયના ડાર્લિંગ કેમ છો? બધું બરાબર છે? તું તારું બતાવ, તારી સ્થિતિ વિશે કહે. તમે મારી સાથે વાત પણ નથી કરતા. જ્યારથી તમારા પતિ આવ્યા છે ત્યારથી તમે એક વખત પણ મળ્યા નથી. તમારા પતિ ક્યાં સુધી ઘરે બેસીને તેની પ્રદક્ષિણા કરશે? હું તને મળવા બેચેન થઈ રહ્યો છું. હવે મારું મન માનતું નથી. હું તમારી સુંદરતા જોવા માંગુ છું. તું મળવાની કોઈ વ્યવસ્થા કર, નહીંતર હું તારા ઘરે પહોંચી જઈશ. આવું બિલકુલ ના કરશો, નહીં તો આપને બંને ક્યાંય ના નહીં રહીએ. મારી વાત સાંભળો. હું મારા પતિને 1 થી 2 દિવસ માટે ક્યાંક મોકલવાનો ઉપાય વિચારું છું. પછી હું તમને ફોન કરીશ. તમારી બધી ઈચ્છા પૂરી કરી લેજો. આટલું કહીને નયનાએ ફોન કાપી નાખ્યો.
નૈનાનું ચાલાક મન નક્કી કરી શકતું ન હતું કે તેના પતિને ક્યાં મોકલવો. આજે જ્યારે નૈના પલંગ પર સૂવા ગઈ ત્યારે તેણે મુકેશને કહ્યું, તમે ક્યાં સુધી ઘરે રહેશો? હવે કમાવા માટે કાયક બહાર જાવ, ઘરનો ખર્ચ કેવી રીતે ચલાવશો? તમે લગભગ 3 મહિનાથી ઘરે બેઠા છો. ઘરના બધા પૈસા અને સામાન ખતમ થઈ ગયો છે. જો આમ જ બેસી રહેશો તો ખાવા પીવાની વ્યવસ્થા કેવી રીતે થશે? મુકેશે અચાનક કહ્યું, જો હું ઘણા સમયથી બહાર કામ કરતો હતો. હવે હું વિચારું છું કે ઘરે બેસીને કોઈ ધંધો કરી લઉં. આનાથી મને તારી અને બાળકો સાથે રહેવાની પણ પૂરતી તક મળશે. બહાર પ્રાઇવેટ જોબ કરવી કેટલી મુશ્કેલ છે તે હું જાણું છું. તે બધું તો ઠીક છે, પણ તમે ઘરે બેસીને કયો ધંધો કરવાના છો? ધંધો કરવા માટે મોટી રકમની જરૂર પડે છે. પૈસા વગર ધંધો થઈ શકે? શું આપણે એ ધંધામાં ટકી શકીશું? આ બધું ધ્યાનમાં લેવું જરૂરી છે. હા, એ બધું સારું છે, હું એ જ વિચારી રહ્યો છું, મુકેશે ચિંતા વ્યક્ત કરતા જવાબ આપ્યો. અને બીજી વાત એ છે કે તમે બહાર રહો છો, તેથી હું સમાજની સ્ત્રીઓમાં ગર્વથી કહું છું કે મારો પુરુષ બહાર નોકરી કરે છે. જ્યારે તમે ઘરમાં રહેવા લાગશો ત્યારે બીજા પતિઓની જેમ ઘરની મરઘીઓ સમાન બની જશો. ગામમાં તારું માન ઘટશે અને મને એ ગમશે નહીં. આટલું કહીને નૈના મુકેશના ખંભે અટકી ગઈ. નૈનાને પોતાના હાથમાં પકડીને મુકેશ વિચારવા લાગ્યો કે તે સાચું બોલી રહી છે. તે ચોક્કસપણે પોતાનો વ્યવસાય શરૂ કરવા વિશે વિચારી રહ્યો હતો, પરંતુ હજુ પણ તે નક્કી કરવામાં અસમર્થ હતો કે કયો ધંધો કરવો. કોઈ પણ વ્યવસાય કરવા માટે ઘણા બધા પૈસાની જરૂર પડે છે અને તેની પાસે કોઈ બચત પણ નહોતી. પછી નૈનાએ ખોટો ગુસ્સો કર્યો અને કહ્યું, તમારે જે કરવું હોય તે કરો. પછી તે પોતાનો ચહેરો ફેરવી નાખ્યો અને પોતાની ચાદર ઓઢીને સૂઈ ગઈ. બીજે દિવસે મુકેશ બહારથી આવ્યો ત્યારે તેણે નૈનાને કહ્યું, હું ફરી ગુજરાત જઈ રહ્યો છું. આજે મેં મારા કારખાનાના માલિક સાથે વાત કરી. તે મને કામ આપવા માટે તૈયાર છે. તે કહેતા હતા કે કામ શરૂ થઈ ગયું છે. તમામ કામદારોને ફોન દ્વારા બોલાવવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, મારા બોસે મને પૈસામાં થોડો વધારો આપવા માટે પણ સંમતિ આપી છે. તે તો સારી વાત છે, પણ તમારે ક્યારે જવું છે? મારે આજે જ નીકળવું પડશે, નહીં તો 2 દિવસ પછી જ ટ્રેન મળશે. આ બધું સાંભળીને નૈનાને મનમાં ખૂબ આનંદ થયો. હવે તે તેના પતિને ગુજરાત મોકલવાની તૈયારી કરવા લાગી. તે ખુશીથી રસોડામાં જઈને પ્રવાસ માટે ભોજન તૈયાર કરવા માંગતી હતી. જ્યારે નૈના રસોડા તરફ જવા માટે વળી ત્યારે મુકેશે પ્રેમથી તેનું કાંડું પકડીને તેને સ્વેચ્છાએ કહ્યું, છોડ આ ખાવા પીવાનું, તે તો રસ્તામાં મળી રહે, પણ તું નહીં મળે. જતા પહેલા હું તારી સાથે થોડા કલાકો વિતાવવા માંગુ છું. પછી બંને પ્રેમમાં ખોવાઈ ગયા. આજે તે તેના પતિ માટે ઘણો પ્રેમ અનુભવી રહી હતી. તે અંદરથી ખૂબ જ ખુશ હતી. ખુશીથી તેની આંખોમાં આંસુ આવી ગયા. મુકેશે તેના આંસુ લૂંટા કહ્યું, તને પહેલેથી જ દુઃખ થવા લાગ્યું છે. જો તું કહે તો હું જઉં. નૈનાએ મુકેશના હોઠ પર હાથ મૂકી પ્રેમથી કહ્યું, તમે ભલે મારાથી દૂર જતા હો, પણ તમારું હૃદય મારી સાથે જ રહેશે. પછી બંનેએ એકબીજાને ગળે લગાવ્યા. નૈનાના મનમાં તેના પ્રેમી દીપકના મર્દાનગીની રમત પણ ચાલી રહી હતી.